તાપી નદીની પૂર્ણા નદી ઉફાન પર છે। ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદની વચ્ચે ઉપરવાસમાં મુશળધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યું છે। નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટની સ્થિતિ પર રાખવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારમાં ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો રેડ એલર્ટની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા પણ તમામ સાવચેતી રાખવામાં આવી છે। નદી નાળા વિસ્તારના આસપાસમાં ન જવું, આ સાથે વીજળી કડાકાથી દૂર રહેવા માટે ખુલ્લા મેદાનમાં ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તમામ જગ્યાએ સાઇનબોર્ડની સાથે સાથે લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। નદીઓ ઉફાન પર છે। તાપી અને પૂર્ણા નદીની જે સ્થિતિ છે, હાલ ડોલવણ તાલુકામાં ધોધમાર આ વરસાદની સ્થિતિને કારણે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ મુશળધાર વરસાદથી નદીઓના આ દ્રશ્યો કે જે ઘોડાપૂર નદીઓમાં આવ્યું છે, નદીઓ ગાંડીતૂર બની છે। નદી કાંઠાના તમામ વિસ્તારોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા। તો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ધોધમાર વરસાદની સ્થિતિ છે। મિશન નાકા આયલ સર્કલ વિસ્તાર પાણી થઈ ચૂક્યા છે। પાણીના નિકાલ માટે થતા માર્ગ પર પાણીનું સામ્રાજ્ય ફરી વળ્યું છે। ઘર હોય કે આ પછી દુકાનો હોય, તમામ જગ્યાએ પાણી ભરાવાની ભીતિ પણ સામે આવી છે। તો તાપી જિલ્લાના વ્યારા પંથકમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। આ પંથકના તમામ વિસ્તારો પાણીમાં ફેરવાઈ ચૂક્યા છે। પાણીના નિકાલ ન થવાના કારણે આસપાસના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યું છે। વાહન વ્યવહારને પણ એટલી જ માઠી અસર પહોંચી છે। ધંધા વેપારને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। ખેતરો પણ પાણીમાં ફેરવાઈ ગયા। તો તાપી જિલ્લામાં જળ બંબાકાર બાદ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ડોલવણના પાટી ગામેથી પસાર થતી નદીમાં ભરપૂર પાણી આવ્યું। પાટી ગામેથી પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સામે આવી છે। તો કાંઠા વિસ્તારના લોકોને સાવચેતીના ભાગરૂપે નહીં જવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ધોધમાર વરસાદ અને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિની વચ્ચે તંત્ર એલર્ટની સ્થિતિ પર કામગીરી કરી રહ્યું છે। તો સંવાદદાતા નરેન્દ્ર ફોનલાઈન પર જોડાયેલા છે। નરેન્દ્ર, જે રીતે વરસાદની સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં આ વખતે ભારે વરસાદની સ્થિતિના કારણે તાપીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। શું જાણકારી છે હાલમાં વરસાદની પરિસ્થિતિના સંદર્ભે? જી, ચોક્કસથી જણાવી દો કે તાપી જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાની સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરવાની સમસ્યાઓ ઉત્પન્ન આવી છે। વ્યારા નગરની વાત કરીએ તો વ્યારા નગરમાં જે અમુક વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદી પાણી ભરાઈ ચૂકવાના કારણે જે વાહન ચાલકો છે કે નગરવાસીઓ છે તેમને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નગરમાં જે રીતે પાણી ભરાવાની શરૂઆત થઈ છે, ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીમાં પણ સવાલો ઉઠી રહ્યા છે। તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે નદીઓ છે, નદીઓ હાલમાં ગાંડીતૂર બની છે અને નદીઓમાં પાણીનું જળસ્તર વધવાના કારણે જે તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ કરી દેવામાં આવે છે। કોઈ પણ પ્રકારની નદી કિનારે માછીમારી કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહીં કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવે છે। હાલની વાત કરીએ તો તાપી જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસવાની સાથે જે ગ્રામ્ય વિસ્તારના લો લેવલો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાણીમાં લો લેવલ ગરકાવ થવાના કારણે વાહન ચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલની વાત કરીએ તો તાપી જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસવાના સાથે જે ગ્રામ્ય વિસ્તારો વધારે પ્રભાવિત થયા છે અને તંત્રએ તકેદારીના ભાગરૂપે જે શાળાઓ, કોલેજોમાં તમામ જેઓને રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે। હાલ તંત્ર ખડે પગે ગ્રામ્ય વિસ્તાર અને નગર વિસ્તારોમાં નજર રાખી રહ્યા છે। તાપી જિલ્લામાં સતત બી વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ। તો તાપીના વાલોડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ। વાલોડના સાતવલ્લા ફળિયા નજીક પાણી ભરાયા છે। ભીખાભાઈના ઘર નજીક પણ પાણી ભરાયા છે। તો ધોધમાર વરસાદની વચ્ચે પાણી ભરાઈ જવાના કારણે લોકોની હાલત જે રીતે હાલમાં જોવા મળી રહી છે, ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। તો ધોધમાર વરસાદની વચ્ચે લોકોને હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તમામ લોકો રાહ જોઈને બેઠા છે કે આખરે તેમના ઘરની બહારનું આ પાણી ક્યારે ઓસરે અને પરિસ્થિતિ ફરી ક્યારે
ઊભી થાય તાપીના વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદની સ્થિતિના કારણે સાતવલ્લા ફળિયા નજીક પણ પાણી ભરાયા છે। અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જુઓ ત્યાં જમીનના બદલે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।